કચ્છ ભચાઉ ખાતે આગામી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીને લઈને આયોજન બેઠક યોજાઈ હતી। જય માતાજી ગ્રુપ અને ભચાઉ યુવક મંડળ દ્વારા અટલ વડલા ખાતે યોજાયેલી બેઠકમાં મહોત્સવની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। ભચાઉ શહેરના અટલ વડલા ખાતે આગામી 4 સપ્ટેમ્બર 2026ના રોજ યોજનારા જન્માષ્ટમી મહોત્સવને લઈને અગત્યની બેઠક મળી હતી। ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ચંપાબેન ગોઠી, કાઉન્સિલર, આગેવાન, કાર્યકર અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન જન્માષ્ટમી મહોત્સવની પૂરી તૈયારીઓ અને કાર્યક્રમની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી। મહોત્સવમાં દરેક સમાજના લોકો જોડાય અને સૌ સાથે મળીને પર્વની ઉજવણી કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં મહોત્સવને સફળ બનાવવા માટે વિવિધ જવાબદારી અને વ્યવસ્થા અંગે પણ આયોજન કરવામાં આવશે। અખિલ બ્રહ્માંડના નાથ મહારાજ દ્વારકાધીશ ભગવાન પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મોત્સવ હોય ત્યારે ભચાઉમાં દર વર્ષે જય માતાજી ગ્રુપ અને ભચાઉની સમસ્ત સમાજો સર્વે સાથે મળીને એક ભવ્ય મટકી ફોડનું આયોજન કરતા હોય છે। કારણ કે આપણે સૌ જાણીએ છીએ અત્યારે આ સોશિયલ મીડિયાના બધા યુગમાં ક્યાંક ને ક્યાંક તહેવારોમાં બધા ફરવા નીકળી જતા હોય, તહેવારોનું મહત્ત્વ ઘટી જતું હોય, પણ અમારું ભચાઉ ગામ અમે ખૂબ ગૌરવ સાથે કહી શકીએ કે આખું ગામ સૌ સાથે હળીમળીને છંપીને રહેતા હોય ત્યારે આવા જેટલા પણ ધાર્મિક તહેવારો હોય એ સૌ સાથે મળીને જેમ પહેલાંના જમાનામાં બધા સાથે મળીને ઉજવતા એવી જ રીતે આજે ભચાઉએ આ પરંપરા જાળવી રાખી છે। અને આગામી 8મના રોજ એક 4 તારીખે ભવ્ય મટકી ફોડનું જે દર વર્ષે અંબાધામથી ચાલુ કરી અને ત્યાં જૂનાવાડા મટકી ફોડ સુધીનો કાર્યક્રમ હોય છે એ આ વખતે પણ આખું આયોજન થયું છે। આજે એની મિટિંગ યોજવામાં આવી હતી। એમાં વિશેષ અલગ અલગ ઝાંખીઓ છે, નાસિક ઢોલ પણ મહારાષ્ટ્રથી મંગાવેલા છે, એ સિવાય પણ ઘણી બધી અલગ અલગ કૃતિઓ ત્યાં રજૂ કરવામાં આવવાની છે। ત્યારે આપના મીડિયાના માધ્યમથી ભચાઉ શહેર અને તાલુકાના સર્વે લોકોને આ જન્માષ્ટમી મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું। વિગતવાર થોડી માહિતી। આગામી 4/9ના રોજ જ્યારે જન્માષ્ટમી ઉત્સવ ઉજવવાનો થઈ રહ્યો છે ત્યારે ભચાઉ નગરમાં જય માતાજી ગ્રુપ દ્વારા શ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આજે બેઠકનું આયોજન કરવામાં આવેલું। આગામી જન્માષ્ટમી પર્વ પ્રસંગે ભચાઉ નગર દર વર્ષની માફક ખૂબ ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય આ કાર્યક્રમ ઉજવાશે। આપ જાણો છો કે આ ઉત્સવમાં ખૂબ વિશાળ સંખ્યામાં જનમેદની જોડાય છે। આ વર્ષે પણ આ કાર્યક્રમ ગત વર્ષ કરતાં પણ ખૂબ દિવ્ય બને, ભવ્ય બને, વધારેમાં વધારે સંખ્યામાં લોકો જોડાય એના માટે જન્માષ્ટમીનું ભવ્ય આયોજન માટેની આજ બેઠક થઈ છે, જેમાં ભચાઉ અંબાધામથી આ યાત્રાનો આરંભ કરી અને નવી ભચાઉ, શિવાજી ગેટ, માંડવી ચોક, ઘંટી ચોક, મહારાણા પ્રતાપ ગેટ, વીર સાવરકર ચોક, મંગલેશ્વર મહાદેવ મંદિર, જૂના બસ સ્ટેન્ડ, રામલાલા મંદિર, ચંદ્રેશ્વર મહાદેવ અને છેલ્લે ભચાઉના જૂનાવાડામાં આ યાત્રા સંપન્ન થશે। દરેક જગ્યાએ મટકી બાંધવામાં આવે છે, ઊંચી બોલી અને લોકોએ મટકી ફોડે છે અને એ જે આવક થાય છે એ આગામી કાર્યક્રમ નવરાત્રિ જેવા કાર્યક્રમોમાં, ધાર્મિક પ્રસંગોમાં આ રકમ વાપરવામાં આવે છે અને ખૂબ ઉમંગભેર સમગ્ર ભચાઉજનો જોડાય છે। આ વખતે પણ ખૂબ સારી સંખ્યામાં લોકો ઉમટી પડશે એવા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ખૂબ સારી એવી તડામાર તૈયારી થઈ છે। દીપક આહિર, દિવ્યાંગ ન્યૂઝ, ભચાઉ, કચ્છ।